સનાતનજી કહે છે, હે બ્રહ્મન સાંભળો, હવે હું તમને દ્વિતીયાના વ્રત વિશે કહું છું, જેનું ભક્તિપૂર્વક પાલન કરીને મનુષ્ય બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ચૈત્ર શુક્લ દ્વિતીયાએ બ્રાહ્મી શક્તિની સાથે બ્રહ્માજીનું હવિષ્યાન્ન તથા ગંધ વગેરેથી પૂજન કરીને વ્રતી પુરુષ સંપૂર્ણ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે અને સમસ્ત મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરીને અંતમાં બ્રહ્મલોકમાં જાય છે. હે વિપ્રવર, આ દિવસે સાયંકાળે દેખાતા બાલચંદ્રમાનું પૂજન કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અથવા તે દિવસે ભક્તિપૂર્વક અશ્વની કુમારોની ભક્તિપૂર્વક પૂજા કરીને બ્રાહ્મણોને સોના અને ચાંદીના નેત્રોનું દાન કરવું. આ વ્રતમાં દહીં અથવા ઘીથી પ્રાણયાત્રાનો નિર્વાહ કરવામાં આવે છે. હે દ્વિજેન્દ્ર, 12 વર્ષ સુધી નેત્ર વ્રતનું અનુષ્ઠાન કરીને મનુષ્ય પૃથ્વીનો અધિપતિ થાય છે. વૈશાખ શુક્લ તૃતીયાએ 7 ધાન્યયુક્ત કળશની ઉપર વિષ્ણુરૂપી બ્રહ્માનું વિધિપૂર્વક પૂજન કરીને મનુષ્ય મનોવાંછિત ભોગ ભોગવ્યા પછી વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. જ્યેષ્ઠ મહિનાની શુક્લ તિથિએ સંપૂર્ણ ભુવનોના અધિપતિ બ્રહ્મ સ્વરૂપ ભગવાન ભાસ્કરનું વિધિપૂર્વક પૂજન કરીને જે ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે સૂર્યલોકમાં જાય છે. અષાઢ માસના શુક્લ પક્ષમાં પુષ્પ નક્ષત્રયુક્ત દ્વિતીયા તિથિ આવે છે. તેમાં સુભદ્રા દેવીની સાથે શ્રી બલરામજી અને શ્રી કૃષ્ણને રથ પર બેસાડીને વ્રતી પુરુષ બ્રાહ્મણ વગેરેની સાથે નગરમાં ભ્રમણ કરાવે અને કોઈ જળાશય પાસે જઈને બહુ મોટો ઉત્સવ કરે. ત્યાર પછી દેવ વિગ્રહોની વિધિપૂર્વક પુનઃ મંદિરમાં વિરાજમાન કરીને આ વ્રતની પૂર્તિના માટે બ્રાહ્મણોને ભોજન કરાવે. શ્રાવણ માસની કૃષ્ણા દ્વિતીયાએ પ્રજાપતિ વિશ્વકર્મા શયન કરે છે. તેથી તે પુણ્યમય તિથિ અશૂન્ય શયન નામથી પ્રસિદ્ધ છે. તે દિવસે પોતાની શક્તિ સાથે શૈયા પર શયન કરી રહેલા નારાયણ સ્વરૂપ ચતુર્મુખ બ્રહ્માજીની પૂજા કરીને તે જગદીશ્વરને પ્રણામ કરવા. ત્યાર પછી સાયંકાળે ચંદ્રમાને અર્ધ્યદાન પણ આવશ્યક છે, જે સંપૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવનાર છે. ભાદ્રપદ શુક્લ તૃતીયાએ ઇન્દ્ર રૂપધારી જગદીધાત્રા બ્રહ્માની વિધિપૂર્વક પૂજા કરીને મનુષ્ય સંપૂર્ણ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. આશ્વિન માસના શુક્લ પક્ષમાં જે પુણ્યમય દ્વિતીયા તિથિ આવે છે તેમાં આપેલું દાન અનંત ગણું ફળ આપે છે. કાર્તિક માસની શુક્લા દ્વિતીયાએ પૂર્વકાળમાં યમુનાજીએ યમરાજને પોતાના ઘરે ભોજન કરાવ્યું હતું, તેથી આ યમદ્વિતીયા કહેવાય છે. આ દિવસે બહેનના ઘરે ભોજન કરવું એ પુષ્ટિવર્ધક માનવામાં આવે છે. આ દિવસે બહેનને વસ્ત્ર આભૂષણો આપવા જોઈએ. આ દિવસે
જે બહેનના હાથનું ભોજન કરે છે તેને સર્વોત્તમ રત્ન, ધન અને ધાન્ય પ્રાપ્ત થાય છે. માર્ગશીર્ષ માસ શુક્લ દ્વિતીયાએ શ્રાદ્ધ દ્વારા પિતરોનું પૂજન કરનાર પુરુષ પુત્ર પૌત્રાદિ સહિત આરોગ્ય લાભ પ્રાપ્ત કરે છે. પોષ માસની શુક્લ દ્વિતીયાએ ગાયના શિંગડામાં લીધેલા જળ દ્વારા માર્જન કરવું અને સંધ્યાકાળે બાલચંદ્રના દર્શન કરવા મનુષ્યના માટે સંપૂર્ણ કામનાઓ પૂરી કરે છે. જે અવિષ્યાન્ન ભોજન કરીને ઇન્દ્રિય સંયમપૂર્વક રહીને અર્ધ્યદાનથી તથા ઘી સહિત પુષ્પ વગેરે દ્વારા બાલચંદ્રનું પૂજન કરે છે તે ધર્મ, કામ અને અર્થની સિદ્ધિ લાભ કરે છે. માઘ માસ શુક્લ દ્વિતીયાએ ભાનુરૂપી પ્રજાપતિની વિધિપૂર્વક અર્ચના કરીને લાલ ફૂલ અને લાલ ચંદન વગેરેથી તેમની પૂજા કરવી જોઈએ. પોતાની શક્તિ અનુસાર સૂર્યની સોનાની મૂર્તિ બનાવડાવીને તાંબાના પાત્રને ઘઉં કે ચોખાથી ભરીને તે પાત્ર ભક્તિપૂર્વક દેવતાઓને સમર્પિત કરીને મૂર્તિ સહિત તેનું બ્રાહ્મણોને દાન કરી દેવું. હે બ્રહ્મન, આ પ્રમાણે વ્રતનું પાલન કરવાથી તે મનુષ્ય ઉદિત થયેલા સૂર્યની જેમ આ પૃથ્વી પર દુર્જર્ય અને દુર્ગેશ્ય થઈ જાય છે. આ લોકમાં શ્રેષ્ઠ કામનાઓનો ઉપભોગ કરીને અંતમાં તે બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. ફાલ્ગુન માસના શુક્લ દ્વિતીયાએ જે શ્રેષ્ઠ દ્વિજે શ્વેત તથા સુગંધિત પુષ્પોથી ભગવાન શિવની પૂજા કરવી, ફૂલોનો ચંદરવો બનાવીને સુંદર પુષ્પમય આભૂષણોથી તેમને શૃંગાર કરવા, પછી ધૂપ, દીપ, નાના પ્રકારના નૈવેદ્ય અને આરતી વગેરે દ્વારા ભગવાનને પ્રસન્ન કરીને પૃથ્વી પર પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા. આ પ્રમાણે દેવેશ્વર શિવની આરાધના કરીને મનુષ્ય રોગથી રહિત તથા ધન ધાન્યથી સંપન્ન થઈને 100 વર્ષ સુધી જીવિત રહે છે. શુક્લ પક્ષની દ્વિતીયા તિથિઓમાં જે વિધાન બતાવવામાં આવ્યું છે તે જ વિધિજ્ઞ પુરુષે કૃષ્ણ પક્ષની દ્વિતીયાના દિવસે પણ કરવું જોઈએ. અલગ અલગ મહિનાઓમાં નાના રૂપ ધારણ કરનાર અગ્નિદેવ જ દ્વિતીયા તિથિમાં પૂજાય છે. એમાં પણ પૂર્વત બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરવું આવશ્યક છે. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.